નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી કલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ કાવ્ય 11 વાગે છે રે વાગે છે, જેના કવિ છે મીરાબાઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માંગે છે, તો લખો એમાં સી દધી. બીજું, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે, તો લખો એ મોરલી. ત્રીજું, વાગે છે રે વાગે છે પદના રચયિતા કોણ છે, તો લખો ડી મીરાબાઈ. ચાલો પછી છે ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં વૃંદાવનમાં વાગતી મોરલીનું નાદ ગગનમાં ગાજે છે. બીજું, પીળા પીતાંબર ઝરકસી જામા પીળો તે પટકો રાજે છે. ત્રીજું, કાને તે કુંડળ મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે છે. પછીનો પ્રશ્ન છે એક એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે, તો લખો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીના અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. બીજું, વૃંદાવનમાં શું રચાયું છે, તો લખો વૃંદાવનમાં રાસ રચાયો છે. ત્રીજું, વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે, તો લખો વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. ચોથું, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે, તો લખો મીરાબાઈ ગિરધર શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. પાંચમું, શ્રી કૃષ્ણ દર્શનથી શો લાભ થાય છે, તો લખો શ્રી કૃષ્ણ દર્શનથી આપણા સર્વ દુઃખ ભાગે છે. હવે ચોથો પ્રશ્ન 2-3 વાક્યમાં ઉત્તર લખો. શું છે, શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે, તો લખો શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાની બજારમાં જઈને વેચી આવે છે. પાંચમું, 4-5 વાક્યમાં ઉત્તર લખો. આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે, તો લખો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણએ વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. વૃંદાવન જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે. વૃંદાવનમાં રાસ રચ્યો છે. શ્રી કૃષ્ણએ પહેરેલા પીતાંબર ઝરકસી જામા અને પીળા પટકાની શ્રી કૃષ્ણના કાનમાં કાન કુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. ચલો પ્રશ્ન નંબર 6, કાવ્યના આધારે વર્ણન લખો. પેલું, વૃંદાવન, તો લખો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિતરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વૃંદાવને સ્વર્ગ કરતા પણ વધારે પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે શ્રી કૃષ્ણના ચરણના વીણ પથરવાથી તેને વધારે શોભા મળી છે. બીજું, શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર, તો લખો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમને કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે. પ્રશ્ન નંબર 7 છે નજીકનો અર્થ અને ધારો અને રાઈટ કરો. નાદ, તો લખો અવાજ. માર્ગ, તો લખો રસ્તો. દાણ, તો કે જકાત. વેરણ, તો કે વેરી. ચલો હવે કૌંસના શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. બીજું, કાનુડો ઝરકશી કપડાં પહેરે છે. ત્રીજું, મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. ચોથું, ભગવાનના દર્શનથી સર્વ દુઃખ ભાગે છે. પ્રશ્ન નંબર 9 છે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. જો ઉદાહરણ છે, ગદાને ધારણ કરનાર, તો કે ગદાધર. ગિરીને ધારણ કરનાર ગિરીધર. ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર. બંસીને ધારણ કરનાર બંશીધર. ચલો પ્રશ્ન નંબર 10 છે આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી અને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. ફકરો વાંચીને આપણે જવાબ લખવાના છે. ચલો, શાળાએ જવાનું મીંડું થશે એમ પાર્થ શા માટે કહે છે, તો લખો નેહાને મદદ કરવાથી. બીજું, અક્ષયે નેહાને ઘરે સમાચાર આપવાનું કહ્યું હતું, કારણ કે, તો લખો બી નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. ત્રીજું, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો, તો લખો એ અક્ષયની વાત સાંભળો. ચલો પ્રશ્ન નંબર 11, શબ્દોની જોડણી સુધારીને લખો. પેલું છે વૃંદાવન, પછી મોરલી, દધી, તો કે દહીં, પીતાંબર, ગિરિધર, તો કે ગિરધર. આવી રીતે. ચલો વિદ્યાર્થી મિત્રો, 12મો પ્રશ્ન સમાનાર્થી શબ્દ. વન, તો કે જંગલ અને અરણ્ય. માર્ગ, તો કે રસ્તો અને પંથ. દાણ, તો કે કર અને જકાત. મંડળ, તો કે ટોળું અને સંપ. મુખ, તો કે મોં અને વદન. સંઘ આવે મંડળ, ટોળું અને સંઘ, અને મુખ, તો કે મોં અને ચહેરો. ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. તુલસીનું પ્રાચીન વન, તો કે વૃંદાવન. મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો, તો કે જાંબુ. લતા મંડપમાંની જવાઓની સાંકડી શેરી, તો કે કુંજ ગલી. ગીરીને ધારણ કરનાર, તો કે ગિરિધર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલું છે. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરતો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.